Hello students, today we will start your new chapter in Medical Surgical Nursing 2, which is ENT disorders. So here ENT stands for ear, nose and throat disorders. So first we will begin with ear disorders. તો નવું ચેપ્ટર છે તમારું ENT ડિસઓર્ડર્સ. ENT એટલે કે ઇયર, નોઝ અને થ્રોટ ડિસઓર્ડર્સ. તો એની અંદર ફર્સ્ટ આપણે જોઈશું ઇયર ડિસઓર્ડર્સ. So here is image of ear which you have already studied in your first year in anatomy. So just look at it once. From here to here it considered as outer ear. Here to here it considered as middle ear. Last inner part of the ear which is known as inner ear. એટલે જે બહારનો જે હેલિક્સ અને જે ઓડિટરી કેનાલ છે એને ત્યાં સુધીનો જે વિસ્તાર છે એને કહેવાય આઉટર ઇયર. એના પછી ટિમ્પેનિક મેમ્બ્રેન અને જે ટિમ્પેનિક કેવિટીનો જે વિસ્તાર છે જે મેલસ, ઇન્કસ અને સ્ટેપિસ ત્યાં સુધીનો જે એરિયા છે એને કહેવાય મિડલ ઇયર. અને ત્યાંથી અંદરનો જે એરિયા છે જેની અંદર કોક્લિયા, સેમી સર્ક્યુલર કેનલ્સ, વેસ્ટિબ્યુલર નર્વ અને કોક્લિયર નર્વ અને એ બધું આવે એને કહેવાય ઇનર ઇયર. તો મેઇન ફંક્શન, વોટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ ધ ઇયર? તો મેઇન ફંક્શન ઓફ ધ ઇયર, two major function. One is hearing, you already know hearing, અને second function છે main function balance, to maintain balance of the body. First function to hearing purpose અને second છે to maintain balance. કે જ્યારે બી કોઈ બી પ્રોબ્લેમ ઇયરને લગતો થાય તો જે પેશન્ટ હોય એને સાઇન એન્ડ સિમ્ટમ્સની અંદર પેશન્ટને કદાચ હિયરિંગ એનું ડિક્રીઝ થઈ જાય અને એને બેલેન્સની અંદર પ્રોબ્લેમ આવે, ચક્કર આવે, વર્ટિગો થાય. તો ધીસ ઓલ અબાઉટ સમ રિવિઝન ઓફ ઇયર. Today we will start disease condition which is mastoiditis. And in this lecture I will teach you about definition, causes, clinical manifestation, diagnostic evaluation and at last management. So mastoiditis definition: it is an inflammation of mastoid process behind the ear and of the air space connecting it to the cavity of the middle ear. So in simple terms, mastoiditis એટલે કે જે ઇયર હોય, ઇયરની પાછળની સાઈડ માસ્ટોઇડ પ્રોસેસ આવેલી હોય અથવા તો માસ્ટોઇડ બોન આવેલી હોય. જ્યારે કોઈ ઇન્ફ્લામેશન થાય એ માસ્ટોઇડ પ્રોસેસની અંદર તો એ જે કન્ડિશન છે એને કહેવાય mastoiditis. Simple term, whenever there is an inflammation of mastoid process, that is known as mastoiditis. Next is causes. So which all are the causes? The first is infection of the middle ear. જો મિડલ ઇયરની અંદર ઇન્ફેક્શન હોય, તમને પહેલાં જ બતાવ્યું કે મિડલ ઇયર એટલે કે જો આની અંદર મિડલ ઇયરની અંદર કોઈ ઇન્ફેક્શન હોય તો એના કારણે બી માસ્ટોઇડિસ થઈ શકે છે. નેક્સ્ટ, ઇન્જરી ઓફ ધી માસ્ટોઇડ બોન એન્ડ સેલ્સ. જે માસ્ટોઇડ બોન છે એની અંદર કોઈ ઇન્જરી થાય એના કારણે બી માસ્ટોઇડિસ થઈ શકે છે. નેક્સ્ટ છે અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન વિચ ઇન્ક્લુડ રાઇનાઇટિસ અને સાઇનસાઇટિસ. જો રાઇનાઇટિસ હોય પેશન્ટને અથવા તો સાઇનસાઇટિસ હોય તો પેશન્ટને માસ્ટોઇડિસ થઈ શકે છે. નેક્સ્ટ છે રિલેટેડ ટુ ઝિગ્મોમા ફ્રેક્ચર. કોઈ ફ્રેક્ચર હોય તો એના કારણે બી માસ્ટોઇડિસ થઈ શકે છે. અને સેકન્ડ છે કોઝેટિવ ફેક્ટર્સ અથવા તો બેક્ટેરિયાના કારણે. તો કયા કયા બેક્ટેરિયાના કારણે થઈ શકે? તો મોસ્ટ કોમન આર સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની એન્ડ સ્યુડોમોનાસ એરિગ્યુનોસા as well as Staphylococcus aureus and non-tippable Haemophilus influenza. So these all are the examples of the bacteria which can cause mastoiditis. Next is sign and symptoms. So sign and symptoms include otalgia. Otalgia એટલે કે ear pain,
એના પછી સ્વેલિંગ ઓફ ધી માસ્ટોઇડ બોન, પહેલાં બતાવ્યું તમને પીકમાં એ પ્રમાણે કે જે માસ્ટોઇડ બોન હોય એ જગ્યાએ સ્વેલિંગ થઈ જાય પેશન્ટ. નેક્સ્ટ છે લોસ ઓફ હિયરિંગ, સાંભળવાનું ઓછું થાય. સિવિયર પેઇન એટ ઇટિંગ ટાઈમ, અને જ્યારે પેશન્ટ ખાતું હોય ત્યારે એને સિવિયર પેઇન થાય. પેનલેસ ડિસ્ચાર્જ ફ્રોમ ધી ઇફેક્ટેડ ઇયર, અને ઇયરમાંથી ડિસ્ચાર્જ આવે એના પછી પેશન્ટને થઈ શકે નોઝિયા, વોમિટિંગ. એના પછી ઇન્ક્રીઝડ ક્રેનિયલ પ્રેશર, એના પછી ઓટોરિયા એટલે કે ડિસ્ચાર્જ અહીંયા પહેલાં જોયું પ્રમાણે, અને પરફોરેશન ઓફ ધી ઇયર ડ્રમ, અને જે ઇયર ડ્રમ છે ટિમ્પેનિક મેમ્બ્રેન એની અંદર પરફોરેશન થઈ જાય. These all are the signs and symptoms of the mastoiditis. Next is pathophysiology. The pathophysiology is simple, very simple. So due to any infection, due to any bacteria, patient can have acute otitis media. Otitis media એટલે કે ઓટાઇટિસનો મિનિંગ થાય ઇયર ઇન્ફેક્શન, અને મીડિયા એટલે કે મિડલ. તો જ્યારે મિડલ ઇયરનું ઇન્ફેક્શન હોય તેને કહેવાય ઓટાઇટિસ મીડિયા. તો ડ્યુ ટુ એની ઇન્ફેક્શન પેશન્ટને સૌથી પહેલાં થાય એક્યુટ ઓટાઇટિસ મીડિયા, એના પછી ક્રોનિક ઓટાઇટિસ મીડિયા, અને એના પછી પેશન્ટને થાય માસ્ટોઇડિસ. નેક્સ્ટ ઇઝ ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન વિચ ઇન્ક્લુડ્સ હિસ્ટ્રી ટેકિંગ અથવા તો હિસ્ટ્રી કલેક્શન. સેકન્ડ ફિઝિકલ એક્ઝામિનેશન, એના પછી માસ્ટોઇડ બોન એક્સરે, એટલે જે માસ્ટોઇડ બોન છે એનો એક્સરે કરવાનો. એક્સરેની અંદર જોવા મળે કે કેટલા ભાગ સુધી ઇન્ફેક્શન સ્પ્રેડ થયેલું છે. નેક્સ્ટ છે મેડિકલ મેનેજમેન્ટ. તો મેડિકલ મેનેજમેન્ટ ઇન્ક્લુડ્સ એન્ટીબાયોટિક એન્ડ સ્ટીરોઇડ ઇયર ડ્રોપ ફોર ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન, એટલે જે બેક્ટેરિયાના કારણે ઇન્ફ્લામેશન હોય તો મેઇન શું યુઝ કરવામાં આવે તો એન્ટીબાયોટિક. તો એક્ઝામ્પલ છે એન્ટીબાયોટિકનું સિપ્લોક્સ ડી. એના પછી ઇયર ઇરિગેશન, જો પેશન્ટને ડ્રેનેજ હોય, ડિસ્ચાર્જ હોય ઇયરમાંથી, પ્યુરિલેન ડ્રેનેજ હોય તો એના માટે ઇયર ઇરિગેશન યુઝ કરવામાં આવે. એના પછી એનાલ્જેસિક ડ્રગ્સ. એનાલ્જેસિક ડ્રગ્સ શા માટે? પેશન્ટને ઓટાલ્જિયા હોય, ઓટાલ્જિયા એટલે કે ઇયર પેન, તો ઇયર પેન માટે પેશન્ટને પેન રિલીવિંગ ડ્રગ્સ આપવામાં આવે. પેન રિલીવિંગ ડ્રગ્સને શું કહેવાય? એનાલ્જેસિક ડ્રગ. જે ડ્રગ પેનને રિલીવ કરે તો એસ્પિરિન અથવા તો નિમુસ્લાઇડ પેશન્ટને આપવામાં આવે. અને જો પેશન્ટને કદાચ ફીવર હોય ડ્યુ ટુ ઇન્ફ્લામેશન તો પેશન્ટને એન્ટીપાયરેટિક્સ ડ્રગ્સ બી આપી શકાય. નેક્સ્ટ છે સર્જિકલ મેનેજમેન્ટ. તો સર્જિકલ મેનેજમેન્ટ ઇન્ક્લુડ્સ માસ્ટોડેક્ટમી, સર્જિકલ રિમૂવલ ઓફ માસ્ટોડેક્ટમી. એટલે જો પેશન્ટને વારંવાર માસ્ટોઇડિસ થતું હોય, એન્ટીબાયોટિક આપવા છતાં બી કોઈ ફેર ના થતો હોય, કોઈ રિઝલ્ટ ના આવતું હોય, તો લાસ્ટ જે ડૉક્ટર હોય એ માસ્ટોડેક્ટમી પ્રિસ્ક્રાઇબ કરે. એક્ટોમી એટલે કે જ્યારે બી કોઈ વસ્તુ રિમૂવ કરવામાં આવે ત્યાં એક્ટોમી યુઝ થાય. તો જે માસ્ટોઇડ પ્રોસેસ છે એ સર્જરી કરીને રિમૂવ કરે તો એને કહેવાય માસ્ટોડેક્ટમી. અને લાસ્ટ છે નર્સિંગ મેનેજમેન્ટ. So here some of the nursing diagnosis which includes high risk for infection related to tissue destruction and chronic disease, pain related to physical factors, altered auditory sensory perception related to partial or total perforation of tympanic membrane, impaired verbal communication related to hearing deficit, and high risk for trauma related to balance difficulties. So this all about the mastoiditis. Thank you.